મિત્રો ચેતર વસાવા બહાર આવીને શું બોલ્યા મિત્રો પહેલા તો આ વિડીયો જોઈ લો। સંત સુંબે આઈપીએસ આવ્યા હતા, એમણે કેટલી 5 દિવસ સુધી આવ્યા હતા, કીધું હતું મને કે ભાઈ એમણે હોમ મિનિસ્ટર સાથે વાત કરવા માટે કોલ કર્યો તો મેં ના પાડી હતી। એમણે પ્રદેશ પ્રમુખ સાથે વાત કરી લો 2 મિનિટ ના પાડી હતી। મેં કીધું મારે જોડાવું જ નથી, તો મેં વાત કરીને મારે થોડું કે સાહેબ મને એકવાર કાઢો પછી કે એ સિસ્ટમ જ નથી મારામાં, કોઈ બચાવી લો હું કરતો જ નથી ને ખોટું કર્યું હોય તો આપણે એ કરીએ ને, આપણે કંઈ જ ખોટું નથી કર્યું પછી પણ વેઠવાનો। ચેતર વસાવા મિત્રો બોલી રહ્યા છે કે તેમને 5 દિવસ થયા ત્યારે આવ્યા હતા અને હોમ મિનિસ્ટર સાથે વાત કરવાનું પણ કીધું હતું, પરંતુ તેઓ કહી રહ્યા છે કે મારે કોઈની જોડે વાત જ નથી કરવી, જવું જ નથી તો વાત જ ક્યારે। પછી મિત્રો આગળ લઠ્ઠાકાંડ વિશે મિત્રો જિગ્નેશ મેવાણી અને મિત્રો છે જે બીજા ભાઈ શું બોલી રહ્યા છે, આપણે ગોપાલ ઇટાલિયા પણ કંઈક કહી રહ્યા છે, આગળ મિત્રો વિડીયોમાં જોવાનું છે। પરંતુ મિત્રો આ જે ચેતર વસાવાનો વિડીયો છે જે બોલી રહ્યા છે કે તેમની સાથે હોમ મિનિસ્ટર સાથે વાત કરવાની ઓફર પણ આવી હતી, પરંતુ વિડીયો તે મિત્રો જૂનો છે, અત્યારનો નથી। કારણ કે મિત્રો ગઈ સાલમાં જે તેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આ બધી ઓફરો મળી હતી, પરંતુ મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જ્યારે તેઓને જામીન મળવાના હતા 24 તારીખે, પરંતુ હજી સુધી મળ્યા નથી। તો મિત્રો તેના પછી આ જૂનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો તમારું શું કહેવું થાય છે એક કમેન્ટ કરજો, અને મિત્રો ચેતર વસાવા વિશે કોઈ ન્યૂઝ આવશે તો તરત જ હું વિડીયો બનાવીને મૂકી દઈશ। ચાલો મિત્રો જે ગોપાલ ઇટાલિયા છે અને જિગ્નેશ મેવાણી લઠ્ઠાકાંડ વિશે શું બોલી રહ્યા છે આપણે જોઈએ વિડીયો પૂરો। ગુજરાત સરકારના રોયલ સ્ટેટ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, જે બહેનોના ભાઈ આ રોયલ સ્ટેટ પીવાથી છીનવાઈ ગયા, એનો ભાઈ આ ગુજરાત સરકારના રીલ બનાવતા રોયલ સ્ટેટ મંત્રી પાછો અપાઈ શકશે? આ ભારત ભૂમિના ગદ્દારો છે, અને આ ભારત ભૂમિના ગદ્દારોની ભ્રષ્ટાચારની, એમની ભૂખના કારણે, એમની પૈસાની વાસનાના કારણે આ લઠ્ઠાકાંડમાં આપણે આટલા બધા માણસો ગુમાવ્યા અને સતત આપણે ગુમાવી રહ્યા છીએ। દર વખતે લઠ્ઠાકાંડ બને એટલે એસપી, આઈજી, કલેક્ટર, રોયલ સ્ટેટ મંત્રી, સરકારના બીજા બધા વિભાગના મંત્રીઓ એક સાથે કડક કાર્યવાહી, પંચની નિમણૂક કરશું, કમિશન બનાવશું, કોઈ છોડવામાં નહીં આવે। બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા, લાવો હિસાબ। હજી તો તમે આ લઠ્ઠાકાંડ છે, હજી તમે આવતા 5 વર્ષમાં જુઓ, ગાંજો અને ડ્રગ્સના કારણે ગુજરાતનું કોઈ ઘર બાકી રહેવાનું નથી। અગાઉના લઠ્ઠાકાંડ વખતે રોયલ સ્ટેટ મંત્રીએ એવું કીધેલું કે હવે પછી ગુજરાતમાં કોઈ ઘટના ન બને એવો નમૂનારૂપ દાખલો બેસાડવામાં આવશે। ભાઈ તમારી વાતો બુટલેગર માનતા નથી, હાલી હું નીકળ્યા છો। સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરોના મકાન અને ઓફિસની 2 કિલોમીટરની ત્રિજ્યામાં આજે પણ દારૂના, ચરસના, ગાંજાના બેફામ વેપલા ચાલુ છે। ભાજપ વાળા તો એમ કહે છે કે દાદાની સરકાર છે। દાદા આવા હોય જે પોતાની દીકરીના ધણીને મરાવી નાખે? દાદા આવા હોય જે એક દીકરીના ભાઈને મરવી નાખે રોયલ સ્ટેટ પીવડાવીને? એક બાજુ ચરસ અને ગાંજામાં યુવાનોને પૂરા કરો, બીજી બાજુ દારૂમાં અને લઠ્ઠામાં પૂરા કરો, અને ત્રીજી બાજુ ડ્રગ્સનો વેપલો કરીને એક આખી પેઢીને બરબાદ કરો। કે આપણા રાજ્યમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો, માફિયાઓ, ખોટું કરનારાઓ આગળ અને સરકાર પાછળ। આ લઠ્ઠાકાંડ એ ગુજરાતની ભાજપ સરકાર માટે શરમથી ડૂબી મરવાનો વિષય હોવો જોઈએ। ગુજરાતના રોયલ સ્ટેટ મંત્રીને એટલું કહેવાનું છે કે તમે ઈમાનદારીથી પગલા લેવા માંગતા હોય તો 100 વહીવટદારોનું લિસ્ટ ગોપાલ ઇટાલિયા આપશે। તમે કયો એ જિલ્લાના એલસીબીના, એસઓજીના, આરઆર સેલના, ક્રાઇમ બ્રાન્ચના કયા વહીવટદારની કઈ ડિટેલ જોઈએ મારી પાસે? તમામ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ ને કહેવા માંગુ છું, મોટી સંખ્યામાં રોડ ઉપર તમે પણ ઉતરો, હું તમને ટેકો કરીશ। કોંગ્રેસ પાર્ટી તમારી પડખે ઉભા રહેશે, અને તમે સવાલ પૂછો કે સ્ટેટ મોનિટરિંગની રેડમાં કે આવી કોઈ ઘટના બને ત્યારે ફક્ત પીએસઆઈ, પીઆઈ ને સસ્પેન્ડ કેમ કરો છો? એ ભલા માણસ પોલીસ વાળાઓ, એ ભાજપના રોયલ સ્ટેટ મંત્રી, જરાક ભગવાનથી ડરો, અમારાથી તો ના ડરો। કેટલી કમનસીબી કહેવાય, કોન્સ્ટેબલ થી લઈને ડીજી સુધીના માણસ હોય, હાલા એક લબાડ 8 ચોપડી પાસે સેલ્યુટ કરવી પડે। આવો દિવસ ગુજરાતમાં આપણે જોવાનો? હજી જો હર સંઘવીની આંખ ખુલતી ના હોય તો આપણે બધા જ ગુજરાતીઓએ જેમ જંતર મંતરમાં તમામ જ્ઞાતિ અને ધર્મના યુવાનો જ્ઞાત, જાત, ધર્મ, કોમ ભૂલીને એક થયા, એમ આપણે બધા જ ગુજરાતીઓ સાથે મળીને માંગ કરવી જોઈએ કે લાખ વાતની એક વાત, ગુજરાતના ગૃહમંત્રી 8 ચોપડી પાસ સર સંઘવીનું રાજીનામું જોઈએ। મિત્રો 8 પાસ મંત્રીનું રાજીનામું જોઈએ તેવું બોલી રહ્યા છે જિગ્નેશ મેવાણી। હર્ષ સંઘવીનું તેઓ રાજીનામું માગી રહ્યા છે, કારણ કે મિત્રો ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો છે તેના વિશે ગોપાલ ઇટાલિયાએ પણ મિત્રો માહિતી આપી આપણને, જિગ્નેશ મેવાણીએ પણ આપી। તેના ઉપરથી મિત્રો તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરી નાખજો। અને મિત્રો ચેતર વસાવાનો જે વિડીયો છે જૂનો છે, ગઈ સાલનો વાયરલ થઈ રહ્યો છે,
પરંતુ તેઓ મિત્રો હજુ સુધી જેલમાંથી બહાર આવ્યા નથી. પરંતુ મિત્રો 24 તારીખે જે મિત્રો તેમની સુનાવણી થવાની હતી તે દિવસથી જ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે તેઓ બહાર આવી ગયા છે. પરંતુ મિત્રો હકીકત એ છે કે હજી સુધી બહાર આવ્યા નથી અને બહાર આવશે તો આપણે મિત્રો ચેનલ પર વિડીયો બનાવીને જરૂરથી મૂકીશું. બાકી મિત્રો તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી મિત્રો નવા વિડીયો નોટિફિકેશન તરત જ મળી જાય. જય માતાજી.